નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરાયું. 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન થયું. ગુજરાતમાં અંબાણીએ ખોલ્યો રાજ્ય માટે ખજાનો. વાયબ્રન્ટ સમિટમાં અદાણી અને લક્ષ્મી મિત્તલની મોટી જાહેરાત. ગુજરાતમાં સેમિકન્ડક્ટર માટે પ્લાન્ટ નખાશે. ટાટા ગ્રુપે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરી છે જાહેરાત. અયોધ્યા રામ મંદિર મુદ્દે સ્વામી પ્રસાદ મૌર્યનું વિવાદિત નિવેદન. કાર સેવકો પર થયેલા ગોળીબારને યોગ્ય ઠેરવ્યું. ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઈઓ, બિઝનેસ પ્રતિનિધિ મંડળ, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવ સહિત 25,000થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટને સંબોધન કરતા વડાપ્રધાને શું કહ્યું, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત બિઝનેસ પ્રતિનિધિ મંડળ, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25,000થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે સમિટમાં ભાગ લેનાર લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત પણ કર્યા હતા. यूएई के राष्ट्रपति मेरे ब्रदर हिज हाइनेस शेख मोहम्मद बिन जायद का इस आयोजन में शामिल होना हमारे लिए बहुत खुशी की बात है. वाइब्रेंट गुजरात में इस समिट में उनका यहां चीफ गेस्ट के तौर पर उपस्थित होना भारत और यूएई के दिनों दिन मजबूत होते आत्मीय संबंधों का प्रतीक है. कुछ देर पहले हमने उनके विचार सुने. भारत को लेकर उनका विश्वास, उनका सहयोग बहुत ही गर्मजोशी से भरा हुआ है. जैसा उन्होंने कहा, वाइब्रेंट गुजरात समिट इकोनॉमिक डेवलपमेंट और इन्वेस्टमेंट से जुड़ी जानकारियों और अनुभव साझा करने का ग्लोबल प्लेटफॉर्म बन गई है. इस समिट में भी भारत और यूएई ने फूड पार्क्स के विकास के लिए, रिन्यूएबल एनर्जी के क्षेत्र में सहयोग बढ़ाने के लिए, इनोवेटिव हेल्थ केयर में निवेश के लिए कई महत्वपूर्ण समझौते किए हैं. भारत के पोर्ट इंफ्रास्ट्रक्चर में यूएई की कंपनियों द्वारा कई बिलियन डॉलर के नए निवेश पर सहमति बनी है. यूएई के सॉवरेन वेल्थ फंड द्वारा गिफ्ट सिटी में ऑपरेशन शुरू किए जाएंगे. ट्रांसवर्ल्ड कंपनी यहां एयरक्राफ्ट और शिप लीजिंग एक्टिविटीज भी शुरू करने जा रही है. भारत और यूएई ने जिस तरह अपने रिश्तों को एक नई ऊंचाई दी है, उसका बहुत बड़ा श्रेय मेरे ब्रदर हिज हाइनेस शेख मोहम्मद बिन जायद को जाता है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ દરમિયાન તેમણે સમિટમાં ભાગ લેનાર લોકોને સંબોધિત કર્યા હતા.
જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી ત્યારે હવે આગામી 25 વર્ષ માટે તૈયારી કરી રહ્યો છે અને આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષ્ય છે. વડાપ્રધાન મોદીના હસ્તે 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન થયું હતું. આ વખતે સમિટની થીમ ગેટવે ટુ ફ્યુચર છે. આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કર્યું હતું. રિલાયન્સના ચેરમેને વાયબ્રન્ટ સમિટને સંબોધન કરતા શું કહ્યું, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મોટું નિવેદન આપ્યું છે. મળતી માહિતી અનુસાર આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કરતી વખતે મુકેશ અંબાણીએ કહ્યું કે મને ગુજરાતી હોવાનો એક ગર્વ છે. આ સાથે તેમણે કહ્યું હતું કે મોદી હૈ તો મુમકિન હૈ પર વિશ્વાસ બનેલો છે. આધુનિક ભારતના ગ્રોથમાં ગુજરાત પ્રવેશ દ્વાર છે. ગુજરાત મારા માટે કર્મભૂમિ અને માતૃભૂમિ છે. રિલાયન્સ દેશમાં ₹12 લાખ કરોડનું મૂડીરોકાણ કરશે. મુકેશ અંબાણીએ કહ્યું કે વિદેશીઓ નવા ભારત અંગે વિચારી રહ્યા છે અને અમે નવા ગુજરાત અંગે વિચારી રહ્યા છે. સાથે જ તેમણે વડાપ્રધાન મોદીને ભારતીય ઇતિહાસના સૌથી સફળ પ્રધાનમંત્રી પણ ગણાવ્યા હતા. Welcome to Gujarat and the 10th Vibrant Gujarat Summit, the most prestigious investor summit in the world today. No other summit of this kind has continued for 20 long years and going from strength to strength. This is a tribute to our Prime Minister, Shri Narendra Bhai Modi's vision and consistency. I have been one of the fortunate few to have participated in every single edition of Vibrant Gujarat. I have come from the city of the gateway of India to the gateway of modern India's growth, Gujarat. I am a proud Gujarati. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. When foreigners think of new India, they think of a new Gujarat, Navu Gujarat. How did this transformation happen? Because of one leader, our beloved leader, who has emerged as the greatest global leader of our times. And he is Shri Narendra Bhai Modi, the most successful Prime Minister in India's history. તેમણે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ પ્રધાનમંત્રી છે. આ સાથે તેમણે કહ્યું કે રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે, જેમાંથી 1/3 ગુજરાતમાં જ રોકાણ કર્યું છે. વડાપ્રધાન મોદી વિશે તેમણે કહ્યું કે પીએમ મોદી ભારતના ઇતિહાસમાં સૌથી સફળ પીએમ છે અને તેઓ જે વિઝન કરે છે તેનું અમલીકરણ કરે છે. Today, let me declare yet again, Reliance was, is and will always remain a Gujarati company. Each of Reliance's business is striving to fulfill the dreams of my 7 crore fellow Gujaratis. Reliance has invested over $150 billion, that is 12 lakh crores, in creating world-class assets and capacities across India in the last 10 years. Of this, more than 1/3 has been invested in Gujarat alone. Honorable Chief Minister Shri Bhupendra Bhai Patel ji, today I would like to make 5 commitments
to the people of Gujarat. First, Reliance will continue to play a leading role in Gujarat's growth story with significant investments in the next 10 years. Specifically, Reliance will contribute to making Gujarat a global leader in green growth. We will help Gujarat target to meet half of its energy need through renewable energy by the year 2030. For this, we have started building the Dhirubhai Ambani Green Energy Giga Complex over 5,000 acres in Jamnagar. This will generate a large number of green jobs and enable production of green products and materials, and will make Gujarat a leading exporter of green products. And we are ready to commission this in the second half of 2024 itself. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન મુકેશ અંબાણીએ મહત્વની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે જામનગરમાં રિન્યુએબલ એનર્જી માટે ધીરુભાઈ અંબાણી પાર્ક બનાવવામાં આવશે. અમૃતકાળમાં ભારત વિકસિત દેશ બનશે અને 2047માં ભારત $35 બિલિયન ઇકોનોમી બની શકશે. આ સાથે તેમણે કહ્યું કે ગુજરાત $3 ટ્રિલિયન ઇકોનોમી બની શકશે. આ સાથે મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે રિલાયન્સ આવનાર 10 વર્ષમાં રોકાણ કરશે. રિન્યુએબલ એનર્જી માટે ધીરુભાઈ અંબાણી પાર્ક જામનગરમાં સ્થાપી રહ્યા છે. અને આ સાથે વધુ ઉમેર્યું કે ગ્રીન પ્રોજેક્ટમાં ગુજરાત લીડર બનશે અને 2024માં પ્રોડક્શન શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે ગુજરાત સંપૂર્ણ રીતે 5G એનેબલ થઈ રહ્યું છે. અંતે તેમણે એમ પણ જણાવ્યું કે રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયદની સાથે દુનિયાભરના વર્લ્ડ લીડર્સ અને ટોપ ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ સામેલ થયા હતા. દેશના દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા સમૂહના KN ચંદ્રશેખરન, લક્ષ્મી મિત્તલ જેવા મોટા ઉદ્યોગપતિઓ પણ આ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સમિટમાં ગૌતમ અદાણી અને લક્ષ્મી મિત્તલે શું જાહેરાત કરી, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. અદાણી ગ્રુપે ગુજરાત માટે મોટા રોકાણની ઘોષણા કરી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે મને વિશ્વાસ છે કે 2047 સુધી ભારત પૂર્ણ વિકસિત થઈ જશે. તેમણે કહ્યું છે કે અદાણી જૂથ 2025 સુધી 55,000 કરોડ રૂપિયાના રોકાણના લક્ષ્ય સાથે ચાલી રહ્યું છે, જેમાંથી 50,000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું છે કે અદાણી જૂથ કચ્છના ખાવડામાં 30 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ લાવશે. Honorable Prime Minister Shri Narendrabhai Modi, distinguished heads of government of our partner countries, His Excellency Governor of Gujarat, Honorable Chief Minister Shri Bhupendrabhai Patel, distinguished ministers, captains of industries, and my dear friends. Good morning. It is a privilege to address the 10th Vibrant Gujarat Summit. I take immense pride in having been a part of every one of these summits. Honorable Prime Minister, Vibrant Gujarat is a stunning manifestation of your extraordinary vision. It has all your hallmark signatures, merging grand ambition, massive scale, meticulous governance, and a flawless executions. It ignited a nationwide movement as all our states march forward, competing and cooperating to fundamentally remodel India's
industrial landscape. The statistics of the past decade are remarkable. Since 2014, India's GDP has grown by 185% and per capita income by a stunning 165%. This achievement is unparalleled, especially considering this decade's geopolitical conflicts and a pandemic challenges. Honorable Prime Minister, your achievements on the international stage are equally remarkable. You have taken us from a country seeking a voice on a global platforms to a nation that now creates the global platforms. The Solar Alliance platform, an initiative you conceptualized, and your leadership at the G20 platform set a benchmark for a more inclusive world order. Adding the Global South to the G20 is a defining moment in our modern history. Honorable Prime Minister, you don't just predict the future, you shape it. You have reoriented India to become the world's fastest growing nation and position her as the global social champion driven by the two philosophies of Vasudhaiva Kutumbakam and a Vishwaguru. And the best is yet to come. With your foresight in harnessing India's youth to build a Viksit Bharat and make India a fully developed nation by 2047, you have ensured that the India of today is poised to shape the global future of tomorrow. Honorable Chief Minister, at the previous summit, I announced our investment of over rupees 55,000 crores by 2025. We have already surpassed rupees 50,000 crore across the various sectors I had promised and have vastly exceeded our target of 25,000 direct and indirect jobs. Today, I commit to further investments. We are constructing the world's largest green energy park in Khavda district, Kutch, generating 30 gigawatt of our renewable energy over 725 square kilometers. Even visible is from space. We are expanding the green supply chain for an Atmanirbhar Bharat and creating the largest integrated renewable energy ecosystems. This includes solar panels, wind turbines, hydrogen electrolyzers, green ammonia, PVC, and expansion in copper and cement projects. Over the next 5 years, the Adani Group will invest over rupees 2 lakhs crore in Gujarat, thereby creating over 100,000 direct and indirect jobs. I am grateful for your support. It is my commitment that I will do my part to contribute to a Viksit Gujarat. Thank you. Jai Jai Garvi Gujarat. Jai Hind. गुजरात में फेयर, ट्रांसपेरेंट एंड पॉलिसी ड्रिवन गवर्नेंस की एक पहचान रही है और जिसमें मेरी कंपनी ने भी अनुभव किया है। स्टील किसी भी राष्ट्र के आत्मनिर्भरता में एक बड़ी भूमिका निभाता है क्योंकि ये इंफ्रास्ट्रक्चर डेवलपमेंट, अर्बनाइजेशन, रिन्यूएबल सेक्टर्स, ऑटोमोटिव इंडस्ट्री, इलेक्ट्रिक व्हीकल्स, डिफेंस, रेलवेज आदि में बहुत उपयोग होता है। ग्लोबल टेक्नोलॉजी को सर्वोत्तम रूप से लाकर हम हाई एंड प्रोडक्ट्स को डेवलप कर रहे हैं जो एसएमई से स्टार्टअप तक के स्टील कंज्यूमर्स को कम्पिटिटिव बनाने में मदद कर रहा है। गुजरात ने आज से
4 साल पहले आर्सलरमित्तल निपन स्टील इंडिया का स्वागत किया था और 2021 में प्रधानमंत्री जी ने और मुख्यमंत्री ने हमारे हजीरा एक्सपेंशन प्रोजेक्ट की भूमि पूजन की थी। मुझे ये बताते हुए गर्व हो रहा है कि ये एक्सपेंशन प्रोजेक्ट तेज़ी से बढ़ रहा है और लक्ष्य के अनुसार इसका फेज़ 1 2026 में पूरा हो जाएगा। आज वाइब्रेंट गुजरात 2024 के इस मौके पर हमने सेकंड फेज के लिए MOU साइन किए हैं। जब ये प्रोजेक्ट 2029 में पूरा होगा तो 24 मिलियन टन क्रूड स्टील प्रोडक्शन की क्षमता के साथ आर्सलरमित्तल निपन स्टील इंडिया का हजीरा साइट विश्व के सबसे बड़े सिंगल लोकेशन इंटीग्रेटेड स्टील प्लांट में से एक बन जाएगा। ગૌતમ અદાણી ઉપરાંત દેશના જાણીતા બિઝનેસમેન લક્ષ્મી મિત્તલે પણ આ સમિટમાં મોટી જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે આર્સેલર મિત્તલ હજીરામાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સાઇટનું નિર્માણ કરશે। તેમણે કહ્યું કે તે વર્ષ 2029 સુધીમાં તૈયાર થઈ જશે। 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું કે આ સ્ટીલ પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 24 મિલિયન ટનની હશે। તેમણે જણાવ્યું કે આર્સેલર મિત્તલે આ સમિટમાં હજીરા પ્લાન્ટના બીજા તબક્કા માટે ગુજરાત સરકાર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે। ટાટા જૂથ ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી બનાવશે। સેમિકન્ડક્ટર ફેબ માટે વાટાઘાટો પૂર્ણતાને આરે છે, ત્યારે 2024માં શરૂ થાય તેવી શક્યતાઓ છે। જુઓ અમારા આ ખાસ અહેવાલમાં। ટાટા સન્સના ચેરમેન N. ચંદ્રશેખરન બુધવારે જણાવ્યું હતું કે ટાટા જૂથ ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી બનાવશે। અહીં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિમાં બોલાતા ચંદ્રશેખરને જણાવ્યું હતું કે જૂથ 2 મહિનામાં સાણંદમાં લિથિયમ આયરન બેટરીના ઉત્પાદન માટે 20 ગીગાવોટની ગીગા ફેક્ટરી શરૂ કરવા માટે તૈયાર છે। ટાટા ગ્રુપે એક ઠરાવ કર્યો હતો જે પૂરો થવાનો છે। ધોલેરામાં વિશાળ સેમિકન્ડક્ટર ફેબની પણ જાહેરાત। ચંદ્રશેખરને કહ્યું સેમિકન્ડક્ટર ફેબ માટે વાટાઘાટો પૂર્ણતાને આરે છે। 2024માં શરૂ કરવાની પણ જાહેરાત કરી છે। Then we also are building the C-295 defense aircrafts, initially in Vadodara and then in Dholera, and that work is going on full swing. The Tata Group has also made a commitment and is on the verge of concluding and announcing a huge semiconductor fab in Dholera. And we are about to complete this negotiations and start in 2024. In addition to that, the Tata Group is also building, in partnership with the Government of India and Gujarat government, an Indian Institute of Skills Institute, which will be constructed over 3.2 lakh square feet and should be fully operational and will train more than 25,000 professionals every year, primarily in advanced manufacturing, electric vehicles, advanced electronics, and then hospitality. And the project's first phase will be launched. સેમિકન્ડક્ટર સિલિકોન ચિપ હોય છે। તેનો ઉપયોગ કોમ્પ્યુટર, મોબાઈલ, ઇલેક્ટ્રિક ગેજેટ્સ અને વાહનોમાં થાય છે। આ કોઈ પ્રોડક્ટની કંટ્રોલિંગ અને મેમોરી ફંક્શનને ઓપરેટ કરે છે। આજકાલની કારોમાં ઘણા હાઈટેક ફીચર્સને શામિલ કરવામાં આવે છે અને આ ફીચર્સને પૂર્ણ કરવા માટે સેમિકન્ડક્ટરની જરૂર પડે છે। સેમિકન્ડક્ટરનો ઉપયોગ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ડિજિટલ કેમેરા, ટ્રેન, ATM વગેરેમાં કરવામાં આવે છે। કારમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ હેડ્સઅપ ડિસ્પ્લે,
સેન્સર સેલફોન અને કોમ્યુનિકેશન ઇન્ટિગ્રેશન સાથે એન્જિનના એલિમેન્ટ્સમાં થાય છે. આ સિવાય ડ્રાઈવર આસિસ્ટન્ટ, પાર્કિંગ રિયર કેમેરા, બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન, એરબેગ અને ઇમરજન્સી બ્રેકિંગમાં પણ સેમિકન્ડક્ટરની જરૂર પડે છે. મહત્વની ખબરમાં વાત કરીએ તો અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વામી પ્રસાદ મૌર્ય ફરી એકવાર પોતાના નિવેદનથી જૂના જખમોને ખોતરીને ભાજપે નવો મુદ્દો આપી દીધો છે. ત્યારે સ્વામી પ્રસાદ મૌર્યએ શું કહ્યું, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ રામ મંદિર આંદોલન દરમિયાન કાર સેવકો પર ગોળી ચલાવવાના તાત્કાલિક સપા સરકારના આદેશનો બચાવ કર્યો હતો. કાર સેવકોને અરાજકતાવાદી ગણાવતા મૌર્યએ કહ્યું કે તાત્કાલિક સરકારે શાંતિ જાળવી રાખવા માટે गोलीबार કર્યો હતો, ત્યારે સરકારે પોતાની ફરજ બજાવી હતી. जिसमें अयोध्या में राम मंदिर पर घटना घटी थी, वहां पर बिना किसी न्यायपालिका के निर्देश के, बिना किसी प्रशासनिक आदेश के बड़े पैमाने पर अराजक तत्वों ने जो तोड़फोड़ की थी, तत्कालीन सरकार ने संविधान की रक्षा के लिए, कानून की रक्षा के लिए, अमन चैन का कायम रखने के लिए उस समय जो गोली चलवाई थी, वो सरकार का अपना कर्तव्य था. सरकार ने अपना कर्तव्य निभाया था. जनता पार्टी के किसी भी आयोजन में स्वामी प्रसाद मौर्य नहीं जाएंगे. ये भारतीय जनता पार्टी का आयोजन है, रामलला मंदिर का आयोजन नहीं है. क्योंकि रामलला जहाँ पर थे वो इस मंदिर से 3 किलोमीटर दूर है. आज भी रामलला वहीं पर है. तो ये तो भारतीय जनता पार्टी का कार्यक्रम है. और यही कारण है कि कौन जाएगा कौन नहीं जाएगा ये भी सूची तैयार भारतीय जनता पार्टी के लोग कर रहे हैं. जो नाम है ट्रस्ट के राष्ट्रीय अध्यक्ष चंपत राय जी का, लेकिन सूची सही माने में तैयार कर रही भारतीय जनता पार्टी. तो भारतीय जनता पार्टी जो सूची तैयार कर रही है तो उसमें स्वामी प्रसाद मौर्य का नाम कहाँ रहे? કાર સેવકોને અરાજક તત્વની સંજ્ઞા આપતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે જે સમયે અયોધ્યામાં રામ મંદિર પર ઘટના ઘટી હતી ત્યાં કોઈ પણ અદાલત અથવા વહીવટી આદેશ વગર અરાજક તત્વોએ મોટા પ્રમાણમાં તોડફોડ કરી હતી. તત્કાલીન સરકારે બંધારણ અને કાયદાની સુરક્ષા અને અમન ચેન કાયમ કરવા માટે ગોળીબાર કરાવ્યો હતો. સરકારનું આ કર્તવ્ય હતું જેને સરકારે નિભાવ્યું હતું. મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, બરસો ગુજરાતનું.